તમને અનુચ્છેદ 53 માં એવું કીધું છે લશ્કરના ત્રણેય દળોના વડા રાષ્ટ્રપતિ રહેશે. સુપ્રીમ કમાન્ડર ઓફ ઓલ ધ થ્રી ફોર્સિસ શેલ બી પ્રેસિડેન્ટ. અને આગળ એનો મતલબ એવો થાય કે યુદ્ધ અને સંધિ રાષ્ટ્રપતિના નામે થાય છે. તમે કોઈ દેશ ઉપર માની લો અત્યારે ડખો ચાલે છે, આપણે યુદ્ધ કરવું હોય તો એના નિર્ણય રાષ્ટ્રપતિના નામે થાય. પણ અહીંયા જરાક ધ્યાન દેવાનું, ભારતમાં ડી જ્યોર એટલે કે કાયદા પ્રમાણે સર્વોચ્ચ સત્તા કોણ છે? પ્રેસિડેન્ટ. પણ ડી ફેક્ટો વાસ્તવિકતામાં સર્વોચ્ચ સત્તા કોણ છે? પ્રાઇમ મિનિસ્ટર. કોન્સ્ટિટ્યુશનમાં લખ્યું છે કે સર્વોચ્ચ સત્તા રાષ્ટ્રપતિ છે, પણ આપણે જોતા હોઈએ ને કે અસલમાં નિર્ણય કોણ લેતું હોય? પ્રધાનમંત્રી. બરાબર. ઘોષણા કોણ કરે કે પાકિસ્તાન ઉપર આક્રમણ થશે? મોદી. પણ એ સાઇન કરાવવું પડે રાષ્ટ્રપતિ પાસે. એ કે છે અનુચ્છેદ 53. એટલે યુદ્ધ અને સંધિ થાય રાષ્ટ્રપતિના નામે. અને એમાં શું કીધું છે? અનુચ્છેદ 53 બીજા ક્લોઝમાં શું કીધું છે? કાયદા પ્રમાણે સંસદ તે સત્તાના ઉપયોગ ઉપર કાયદાનું નિયંત્રણ રહેશે. રાષ્ટ્રપતિની સત્તાના ઉપયોગ ઉપર કાયદાનું નિયંત્રણ રહેશે. એટલે સરકાર ચાહે તો યુદ્ધની ઘોષણા કરી શકે, પણ એવો ઠરાવ પાછો સંસદ પાસે પાસ કરાવવો પડે કે ભાઈ આ યુદ્ધ કર્યું છે એ બરાબર છે ને. કાયદા દ્વારા આ સત્તાનો ઉપયોગ થશે. લશ્કરી દળોના ત્રણેય વડા હોવું. એટલે રાષ્ટ્રપતિ એમ ધારે તો એમ ન કહી શકે કે હાલો બહુ થયું હવે કરી નાખો. એ પછી કાયદામાં પાસ કરાવ, તમારે સંસદમાં એનો ઠરાવ પસાર કરાવવો પડે કે આક્રમણ કર્યું છે એ બરાબર છે કે નહીં. બરાબર. એનો 53ની ટર્મિનોલોજીનો મતલબ એવો થાય.